આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસના 2 યુવાને રાષ્ટ્ર વિરોધી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા ધરપકડ. સોશિયલ મીડિયા પર પોલીસની તેજ નજર, દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી. દાદરા નગર હવેલી સેલવાસમાં સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ સેલવાસ પોલીસે 2 યુવકોની ધરપકડ કરી હતી. સેલવાસના 22 અફળિયા ખાતે રહેતા હુસેન દેવજાની નામના યુવાને આપત્તિજનક નામવાળી આઈડીથી પોસ્ટ મૂકી હતી. તેણે પાકિસ્તાની સેનાના સમર્થનમાં સામગ્રી પણ રિટ્વીટ કરી હોવાના આરોપ અને બીજા યુવક અયામસ ખાન ઉપર ભારતની યુદ્ધ રણનીતિ સંબંધિત ઐતિહાસિક માહિતી શેર કરી પાકિસ્તાનને મદદ કરવાનો આરોપ છે. 9 મેના રોજ બંને આરોપીઓને સેલવાસ કોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ પારુલ રાજપૂતની દલીલો સાંભળ્યા બાદ જજ JMFC ભાવિકા પરમારે બંનેને 13 મે સુધી પોલીસ રિમાન્ડ આપ્યા હતા. દાદરા નગર હવેલી પોલીસ અને પ્રશાસન એલર્ટ મોડ પર છે. સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. इन्होंने इंस्टाग्राम नामक एक सोशल मीडिया प्लेटफॉर्म पे कुछ आपत्तिजनक इन्होंने कुछ पोस्ट किया था, तो उसी के संदर्भ में मुकदमा दर्ज किया गया और हम लोगों ने इनको अभी आगे लीगल जो प्रोसेस है उसके लिए इसको हमने आगे जाने दिया है. मतलब गंभीरता तो यह है कि देश का जिस तरह का माहौल है इसमें माहौल और ख़राब ना हो, तो इसको ध्यान में रखते हुए जो भी लीगल प्रोसेस है वो लिए जा रहे हैं. सरकारी गाइडलाइंस के हिसाब से आपको ध्यान रखना चाहिए कि आप कोई भी ऐसी पोस्ट ना डालें जिससे माहौल ख़राब हो, और कहीं पर भी अगर आपको सिक्योरिटी मूवमेंट वगैरह देखते हैं या कोई देश से सुरक्षा का मामला देखते हैं तो उसको आप कृपया पोस्ट न करें कहीं पे, न किसी के साथ शेयर करें. ये देश की सुरक्षा का मामला है. बिल्कुल उस चीज़ से भी बचें आप जिस चीज़ के बारे में आपको ज़्यादा जानकारी नहीं है, तो उसको भी पोस्ट करने से बचना चाहिए. BNS की एक सेक्शन है 152, उसके हिसाब से कार्रवाई की जाएगी. इनको सिलवासा से ही पकड़ा गया है. પાડીમાં બાળા હનુમાનજી તથા રામદેવ પીરના મંદિરનો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. પાડી તળાવની પાળ ઉપર આવેલ બાળા હનુમાનજી તથા રામદેવ પીરના મંદિરનો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે મંડપ પ્રવેશ, ધજા અને કળશ પૂજા, હવન યજ્ઞ, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મહાપ્રસાદનો ભક્તોએ મોટી સંખ્યામાં આસપાસના લોકોએ લાભ લીધો હતો. તેમજ સાંજે ભજન સંધ્યાનું આયોજન કરતા ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન સંત લક્ષ્મણ બાપુ જૂનાગઢવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પંકજ ગરણિયા, રમેશભાઈ, મગનભાઈ તેમજ समस्त वाल्मीकि समाज उपस्थित रही पाटोत्सवनी भव्य उजवणी करी हती. प्रजापतये स्वाहा अग्रे सर्वरूपान् जो अजायत सूत्राद्वांश्च प्राणश्च मुखार्जगनिर जायत नाभ्या आशिन अंतरिक्ष घोष शृणोर्जो ओम महावतो तलमिति भस्मा तलमिति भस्मा व्योमिति भस्मा सर्वको हवा तारो तारे आरती रे मां दरिया दिलनी माड़ी तारो महिमा य परम पार बाजोटनी जोड़ प्रभु या बेलाव्या थे बाजोटनी जोड़ प्रभु नारी प्रभु नारी यदि बड़ा जगमग जगमग नारी नायक शंभो सुखदाता सर्वे पारा આજે દર વર્ષની જેમ અહીંયા રામદેવ પીર મહારાજનું મંદિર છે તેનો પાટોત્સવ કરવામાં આવે છે. અહીંયા પેલા બાળા હનુમાનનું બહુ જૂનું મંદિર હતું. વાલ્મીકી સમાજ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી આજથી ઘણા વર્ષો પહેલા. તો એ નાના મંદિરમાંથી બધા સમાજે ભેગા થઈ અને મોટું મંદિરનું નિર્માણ કર્યું. રામદેવ બાબાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો હતો. તો દર વર્ષે રામદેવ બાબાનો પાટોત્સવ કરે છે અને તમામ ભાવિ ભક્તોને બોલાવી ભંડારો કરે છે અને સર્વ વિશ્વનું કલ્યાણ થાય એ માટે અહીંયા યજ્ઞ કરવામાં આવે છે. તો આ જે ટ્રસ્ટ છે અહીંયા વાલ્મીકી સમાજ દ્વારા
કે ભાઈ જનહિતમાં જારી કે ભાઈ આપણે જે કાંઈ આપતકાળી એવું આવે છે તો સર્વ જનતાનું કલ્યાણ થાય એના માટે યજ્ઞ કરવામાં આવ્યો છે. અને અહીંયા સેવા પૂજા માટે પંકજભાઈ, રમેશભાઈ અને મગનભાઈ એ પણ અહીંયા ફરજ બજાવે છે, સેવા કરે છે. અને દર વર્ષે જ એ અહીંયા હવન કરે છે અને ભંડારો કરે છે અને બધાને જમવા માટે બોલાવે અને બધાનું કલ્યાણ છે એના માટે યજ્ઞ કરાવે છે. આ સાથે પછી સવારમાં યજ્ઞ પૂર્ણ કરી અને સાંજે રામદેવ બાબાની અને બાળા હનુમાન મહારાજની મહાઆરતી કરે અને અહીંયા સત્સંગ એટલે કે ડાયરો કે ભાઈ બધાને ભજન સંતવાણી કે ભાઈ લોકોની અંદર જનજાગૃતતા થાય અને મહાપ્રસાદનું પણ ભંડારાનું પણ આયોજન કર્યું છે. અને બધા દૂર દૂરથી આવે અને લોકો અહીંયા ડાયરો સાંભળે, સત્સંગ કરે અને ભગવાનનું ભક્તિ કરે, ભજન કરે અને પછી રાત્રે 12 વાગે છૂટા પડે. વાપીના સલવાવ હાઈવે પર ટેમ્પામાં ₹7 લાખના દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. દારૂ ભરાવનારી સબ વોન્ટેડ કુલ ₹14.11 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. વાપીના સલવાવ હાઈવે પર એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની 4272 બોટલ જેની કિંમત ₹7,06,704નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો, મોબાઈલ ફોન મળી કુલ ₹14,11,704નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક અજય કૈલાસ ખતીક રહેવાસી સુરતની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો રાજુ પાટીલ રહેવાસી સુરતના ભરાવી આપતા વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે વાપી ડુંગરા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં હાઈ ટેન્શન લાઈન ઓછી ગુણવત્તામાં ટાવર પાયા ટારનું કામ કર્યુંના આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું. વૃક્ષો અને જમીન વળતર એક અઠવાડિયામાં નક્કી કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરી. વલસાડ જિલ્લા સમિતિ દ્વારા હાઈ ટેન્શન 400 અને 765 કેવી લાઇનની સેફટી બાબતે ઓછી ગુણવત્તામાં ટાવર અને પાયાને તારનું કામ કરવામાં આવ્યું અને 12 પાસ અને નોન ટેકનિકલ સ્ટાફના સુપરવિઝન દ્વારા કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરી ગુણવત્તા ચકાસણી ખેડૂતોને સાથે રાખી કરવા માંગણી કરાઈ હતી. ત્યાં સુધી હાઈ ટેન્શન લાઇન 400 કેવી લાઇન બંધ કરવા અને પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. તેમજ વૃક્ષો અને જમીન વળતર એક અઠવાડિયામાં નક્કી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. એક અઠવાડિયામાં નહીં પગલાં લે તો ગામે ગામ ધરણા, રેલી, સભા યોજી ઉગ્ર આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે વલસાડ જિલ્લા ખેડૂતો સમિતિ દ્વારા એક કલેક્ટરને આવેદનપત્ર અને સેફટીની બાબતમાં એક ખેડૂતો દ્વારા અરજી પાવરગ્રીડ વિરુદ્ધ કરવામાં આવી છે. અને એ બાબતમાં પાવરગ્રીડને કલેક્ટરને જણાવવામાં આવ્યું કે 2/12/2024ની અંદર કલેક્ટર પાસે ઓલરેડી વળતર નક્કી કરવાની સત્તા છે. સાથે વીજળી અધિનિયમ 2003ની 67 અને 68 પ્રમાણે જ્યારે કલેક્ટર ખેડૂતના ખેતરમાં કામ કરવાની સત્તા આપે ત્યારે એમને ધારે એટલી વળતર નક્કી કરવાની અથવા ભાડું નક્કી કરવાની સત્તા છે. છતાં પણ આજે 3.5 વર્ષથી ખેડૂતોને વળતર માટે વંચિત રાખીને ગેરમાર્ગ અને ગેરદોરવણી કરી રહ્યા છે. એ બાબતની લઈને અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને અમે તાત્કાલિક ધોરણે વળતર નક્કી કરવા માટે રજૂઆત કરી છે. અને અમારા ખેડૂતોને એવું કહેવું છે જો કે આ વંચિત સરકારી અધિકારી રાખે તો આવનારા દિવસોમાં સરકારી અધિકારી વિરુદ્ધ જે બી આને લાગતા વખતે છે જે કામ વર્ક ડિલે કરી રહ્યા છે અને ખેડૂતોને વિરોધ કરવા માટે મજબૂર કર્યા છે એમના વિરુદ્ધ એક કોર્ટ કેસ માટે બી જવા માટે અમારા પગલાં આગામી દિવસમાં રહેશે. અને ગામે ગામે સભા અને રેલી યોજીને આ બાબતને અમે લોકોને જાણ કરીશું અને એ જ બાબત લઈને કોર્ટ કેસ કરશું એવી અમારી ઉગ્ર આંદોલન દ્વારા રજૂઆત રહેશે. વાપીમાં ઓપન મેન્સ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં SAG એકેડેમીની ટીમ વિજેતા જ્યારે વાપી શૂટર્સની ટીમ રનર્સઅપ રહી. ઓપન મેન્સ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ઓર્ગેનાઇઝ બાય વલસાડ ડિસ્ટ્રિક્ટ હેન્ડબોલ એસોસિએશન, એલિફેટુ ગુજરાત સ્ટેટ હેન્ડબોલ એસોસિએશન તરફથી 9 થી 11 મે સુધી સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ વાપી ખાતે યોજવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં SAG એકેડેમીની ટીમે શાનદાર પ્રદર્શન કરી ફાઇનલ વિજેતા બની હતી. ફાઇનલ ઉપવિજેતા વાપી શૂટર્સની ટીમ રહી હતી, જ્યારે સેકન્ડ રનર્સઅપ મુંબઈ પોલીસ ટીમ રહી હતી. આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે ફાઇનલ વિજેતા, ઉપવિજેતા તેમજ સેકન્ડ રનર્સઅપ ટીમના ખેલાડીઓ
ખેલાડીઓને ટ્રોફી, મેડલ્સ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અતિથિ વિશેષ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈ તેમજ અતિથિઓમાં સંજીવ બોરસે, મુકેશ તિવારી, રાજેશ માલવી, પ્રવીણ સિંહ, મનોજ ઠાકોર, અશોક ટંડેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લા હેન્ડબોલ એસોસિએશન અધિકારીઓ તથા ઓર્ગેનાઇઝ કમિટીના નીતિન સોનવડે, નિલેશ પટેલ, નિસર્ગ તિવારી, દિવેશ પટેલ વગેરે દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવામાં આવ્યો હતો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.